તો મિત્રો, આજે હું તમારી સાથે વેજ બર્ગરની રેસિપી શેર કરું છું. બર્ગરમાં માત્ર ને માત્ર બસ પેટીસ બનાવવું એટલે તમારું બર્ગર તૈયાર. અને જો તમે આ બનાવી અને ટેસ્ટ કરી લીધો તો તમે બહારથી લાવવાનું બંધ કરી દેશો. તો ચાલો આપણે રેસિપી શરૂ કરીએ. રેસિપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને વિડીયોને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ચાલો થોડી પ્રિપેરેશન કરી લઈશું. તો અહીંયા મેં 4 થી 5 મરચી લીધી છે અને 1.5 ઇંચ આદુનો ટુકડો લીધો છે. એને આપણે ચોપરમાં કટ કરી લઈશું. હવે બીન્સ લીધા છે, એને આપણે ચોપરમાં કટ કરી લઈશું. હવે 2 ગાજર લીધા છે, એને છીણી લઈશું. હવે 3 ટેબલ સ્પૂન મેંદો લઈશું અને 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈશું. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરીને આપણે એની સ્લરી બનાવી લઈશું. ના બહુ જાડી કે ના બહુ પતલી એવી આપણે સ્લરી તૈયાર કરી. તો સ્લરી આપણી તૈયાર છે. બટાકાને બાફી અને છોલી લીધા છે. હવે આ મેં 2 રેસીપી માટે તૈયાર કરેલા છે. તો એક જ રેસીપીથી 2 રેસીપી બનાવીશું આપણે. હવે આલુ મેસરથી આપણે બટાકાને મેશ કરી લઈશું. અહીંયા મેં 4 ટેબલ સ્પૂન પતલા પૌવા આવે તે લીધા છે અને એને ગરણીમાં આપણે ધોઈ લેવાના છે. હવે એક પેન લઈશું. હવે એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું. અડધી નાની ચમચી હિંગ એડ કરીશું. આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. હવે એને તેલમાં આપણે સાંતળી લઈશું જેથી એમાંથી એનો જે કાચો સ્વાદ હોય એ નીકળી જાય. હવે 1 વાટકી જેટલું બીન્સ છે એને એડ કરી લઈશું. હવે ગાજરને આપણે છીણીને રાખ્યું હતું તે આપણે એડ કરી લઈશું. હવે અહીંયા આપણે લસણનો પાવડર ઉમેરીશું. તમે સ્કીપ કરવા માંગો તો સ્કીપ કરી શકો છો. હવે આને આપણે લાંબો સમય માટે સ્ટોર કરવાની છે, એટલા માટે આમાં ક્યાં તો ડ્રાય લસણનો પાવડર ઉમેરો અને ક્યાં તો સ્કીપ કરો. આમાં આપણે લસણની પેસ્ટ ઉમેરવાની નથી. હવે જો અહીંયા તમે કાંદાનો યુઝ કરવા માંગતા હોય તો કાંદાનો પાવડર જ એડ કરવાનો છે, કાંદા એડ કરવાના નથી જો તમે સ્ટોર કરવાના હોય તો. હવે મસાલા કરી લઈશું. તો થોડી હળદર એડ કરીશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરુંનો પાવડર. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો. હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરીશું. પોણી વાટકી વટાણા બાફી લીધા છે તો એ એડ કરી દઈશું. હવે એને પણ થોડાક આપણે મેશ કરી લઈશું. જ્યારે આપણે ટિક્કી બનાવીએ ત્યારે નીકળે ના એના માટે આપણે એને મેશ કરી લેવાના છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. પૌવા જે ધોઈને રાખ્યા હતા એને આપણે હાથથી મસળતું જવાનું છે અને એડ કરતું જવાનું છે. હવે આપણે જે મસાલો બનાવીએ છીએ એમાં જે મોઇસ્ચરનો ભાગ હશે, પાણીનો જે ભાગ હશે તે આ પૌવા એ શોષી લેશે. અહીંયા તમે પૌવાનો પાવડર કરીને પણ ઉપયોગ કરી શકો છો અને ક્યાં તો તમે ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો અને ક્યાં તો પછી તમે બ્રેડ ક્રમ્સ પણ એડ કરી શકો છો. તો હવે સારી રીતે એને મિક્સ કરી અને 3 થી 4 ટેબલ સ્પૂન જેટલા ધાણા એડ કરી લઈશું અને એને મિક્સ કરી લઈશું. હવે જે બટાકા અને વટાણા છે એમાં આપણે આ મસાલો એડ કરી લઈશું. હવે આ સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા તમે બટાકાનો જે ઉપયોગ કરો છો એ જે આપણે ચિપ્સ માટે ઉપયોગ કરીએ છીએ એવા જ બટાકાનો ઉપયોગ કરવાનો છે. બજારમાં 2-3 પ્રકારના બટાકા મળે છે. પહાડી બટાકા, ઇન્દોરી બટાકા, એમાંથી તમને જે મળે એ તમે ઉપયોગ કરી શકો છો. એમાં જે મોઇસ્ચરનો ભાગ જે હોય છે એ ઓછો હોય છે અને પછી ના મળે તો તમે રેગ્યુલર પણ યુઝ કરી શકો છો. હવે અહીંયા તમે મસાલો ટેસ્ટ કરી શકો છો. મને અહીંયા મીઠું ઓછું લાગ્યું છે તે થોડું હું મીઠું એડ કરું છું. હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરી શકું અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયાથી આપણે થોડું માવો લઈ લઈશું બટાકાનો અને ટિક્કી બનાવી લઈશું. અને ટિક્કી આપણે એ પ્રમાણે બનાવવાની છે જે પ્રમાણે આપણું બન હોય. તો અહીંયા મને મોટું પાઉં મળ્યું છે બર્ગરનું, મને નાનું મળ્યું નથી એટલે હું ટિક્કી પણ મોટી બનાવું છું. કિનારીથી આપણે સરખું કરતું જવાનું છે અને એક સરસ ગોળ આપણે એને ટિક્કી વાળી લેવાની છે. હવે આ સ્લરીને આપણે ઉપરથી એડ કરતું જવાનું અને ચારે બાજુથી એને કવર કરી લેવાની છે અને આખી ટિક્કી આપણે કોટ કરી લઈશું. હવે બીજી સાઈડ પણ આપણે એ રીતે કોટ કરી લઈશું અને પછી આપણે હવે બ્રેડ ક્રમ્સમાં આપણે એને એડ કરી દઈશું અને એમાં કોટ કરી લઈશું. અને આપણે આ રીત ડબલ વાર કરવાની છે એટલે સારી રીતે કોટ થઈ જાય. અને આવું કરવાથી આપણી જે પેટી છે એ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. અને પછી પાછું એને બ્રેડ ક્રમ્સમાં આપણે કોટ કરી દઈશું અને પછી એક પ્લેટમાં આપણે મૂકતા જઈશું અને એવી જ રીતે આપણે બધી જ પેટી તૈયાર કરી લઈશું. હવે આપણે ડીપ તૈયાર કરી લઈશું. તો એના માટે મેં અહીંયા મેયોનીઝ લીધું છે અને થોડો કેચઅપ એડ કરીશું
1 થી 2 ટેબલ સ્પૂન જેટલો. હવે આમાં તમે રેડ ચીલી સોસ પણ એડ કરી શકો છો. હવે અહીંયા મેં લેટસ અને કાંદાને કાપી લીધા છે. કાંદાને આપણે રફલી ચોપ કરવાના છે અને આમાં આપણે મેયોનીઝ એડ કરી દઈશું. એને આપણે મિક્સ કરી લઈશું. હવે બીજી બાજુ મેં તેલ મૂકી દીધું હતું તો એ પણ ગરમ થઈ ગયું છે અને આ પેટીને આપણે થોડીક વાર માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે એટલે સારી રીતે એ હવે 1 ટિક્કી આવે એટલું જ મેં તેલ લીધું છે જેથી વધારે તેલ બગડે ના એના માટે. પછી એને ધ્યાનથી આપણે પલટાવવાનું છે અને પલટાવતા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે એના જે તેલના છાંટા છે એ આપણી ઉપર ઉડે નહીં. હવે જો તમે પણ ઘરે બનાવશો આવી રીતે બર્ગર તો બાળકો પણ બહારનું બર્ગર માંગવાનું ભૂલી જશે. બસ આમાં ખાલી પેટી બનાવવાની છે એટલે કે ટિક્કી બનાવવાની છે અને પછી આપણું બર્ગર તો તૈયાર છે. અને જો વધારે પેટી આપણે બનાવીને મૂકી દઈશું તો એ કામ તમારું બહુ જ આસાન થઈ શકશે અને આ બનાવવામાં બહુ ટાઈમ પણ નથી લાગતો. હવે આને પલટાવીને આપણે ક્રિસ્પી કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે પેટી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આ પેટીને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો પણ જે રિઝલ્ટ તળવામાં છે એ પછી સેલો ફ્રાય કરવામાં નથી મળતું. તો આ પણ ટિક્કી આપણી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. એને કાઢી લઈશું. હવે બંને વચ્ચેથી કાપી લઈશું અને હવે બન ઉપર આપણે બટર લગાવી દઈશું. હવે એને તવી ઉપર ઊંધું કરીને શેકવાનું છે. એને થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. તેથી શું થશે કે એકદમ એ ક્રન્ચી થશે અને મેયોનીઝ એના ઉપર લગાવશું આપણે તો એની જે ઉપરની પરત છે એ સોફ્ટ નહીં થાય. તો જુઓ આ રીતે ગોલ્ડન કરી લેવાનું છે અને પછી એને થોડું વચ્ચે પ્રેસ કરતું જવાનું છે અને એવી રીતે આપણે એને શેકી લેવાના છે. તો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે બીજું બન પણ આપણે આવી રીતે તૈયાર કરી લઈશું. તો હવે આપણે અસેમ્બલ કરી લઈશું. તો જે ડીપ બનાવીને તૈયાર કર્યું હતું તો એ મેયોનીઝ લગાવી દઈશું. તો આમાં તમે ઓરેગાનો, રેડ ચીલી પાવડર, પેપ્રિકા તમે નાખી શકો છો. હવે એની ઉપર આપણે લેટસ મૂકી દઈશું અને જો લેટસ નથી તો તેની જગ્યાએ તમે કોબીજનો ઉપયોગ કરી શકો છો અને જો એ પણ તમે યુઝ કરવા ના માંગતા હોય તો પણ એને તમે સ્કીપ કરી શકો છો. તો હવે તમને સંભળાતું હશે કે એકદમ જે ક્રિસ્પી અને કરારી જે ટિક્કી બની છે એનો અવાજ તમને આવતો હશે. તો બાર જેવી વેજ પેટી આપણી તૈયાર છે. તો તમે પણ ઘરે બનાવશો તો તમારી ટિક્કી પણ બાર જેવી ક્રિસ્પી, કરારી અને મજેદાર બનશે. હવે ફરીથી એની ઉપર આપણે થોડો મેયોનીઝ લગાવશું અને પછી એના ઉપર આપણે પેટી મૂકીશું. હવે એની ઉપર જે આપણે લેટસ અને મેયોનીઝ અને કાંદા મિક્સ કરેલું હતું તે મૂકી દઈશું. હવે તમે અહીંયા ટામેટું, કાકડી એડ કરી શકો છો. હવે આની ઉપર આપણે ચીઝ સ્લાઈસ એડ કરી દઈશું. ચીઝ સ્લાઈસ મૂકી દઈશું. હવે એની ઉપર આપણે ફરીથી મેયો લગાવી દઈશું. હવે ચીઝ ઉપર આપણે જે બન છે એ મૂકી દઈશું અને થોડું દબાવી લઈશું. હવે વચ્ચે સેન્ટરમાં ટૂથપીક લગાવશું જેથી ખસી ના જાય કારણ કે મારું બર્ગરનું બન જે છે એ બહુ જ મોટું છે. મારા બાળકો રાહ જોઈને ઊભા છે કે ક્યારે વિડીયોનો એન્ડ થાય અને અમને બર્ગર મળે. હવે જે અહીંયા મસાલો છે એને થોડો મસાલો હું લઈ પહેલાં હાથ પર તેલ લગાવી લઈશ અને પછી એની ટિક્કી વાળી લઈશ અને થોડાક બોલ બનાવી લઈશ. ટિક્કી બહુ નહીં પાતળી અને બહુ નહીં જાડી. તો એ રીતની ટિક્કી વાળી લઈશું અને સ્લરીમાં એડ કરી અને આપણે એના ઉપર બ્રેડ ક્રમ્સ કોટ કરી લઈશું. તો બીજા મેં એના બોલ્સ બનાવી લીધા છે અને પછી એને પણ એ જ પ્રોસેસથી સ્લરી અને બ્રેડ ક્રમ્સ લગાવી દીધા છે અને આગળ હું આની રેસીપી બનાવીશ અને વિડીયો શેર કરીશ કે આ જ સ્ટફિંગથી તમે 2 રેસીપી બહુ જ આસાનથી બનાવી શકશો. આને તમે સ્ટાર્ટરમાં પણ યુઝ કરી શકો છો અને બીજી રેસીપી જ્યારે હું પોસ્ટ કરું ત્યારે તમે અચૂક જોજો. હવે આને હું અત્યારે આવી જ રીતે ટ્રેમાં મૂકી અને ફ્રીઝરમાં મૂકી દઈશ. હવે આને ફ્રીજમાંથી બહાર કાઢી લીધા છે અને જે બેગમાં પેક કરવાના છે એ બેગમાં આપણે ભરી લઈશું. આ જે બ્રેડ ક્રમ્સ છે એનો ઉપયોગ કરેલો છે એ બેગનો, તો હું અડધી એમાં નાખીશ અને એ પણ ના હોય ને તો તમે ડબ્બામાં પણ સ્ટોર કરી શકો છો. પછી જ્યારે તમારે બનાવવું હોય ત્યારે તેને કાઢો અને પછી એને તરત તેલમાં તળી લો અને તમે એનો ઉપયોગ કરી શકો છો. અને એનો ઉપયોગ કઈ રીતે કરવાનો તે પણ હું તમને બતાવી દઉં છું. તો જુઓ આ મેં કાઢી લીધું છે અને તેલમાં ફરી એને આપણે નાખી અને ફ્રાય કરી લઈશું. ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની છે, પછી એને સ્લો કરી દેવાની છે. તો જુઓ ટિક્કી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો ભલે એને તમે ફ્રીજમાં એને સ્ટોર કરી છે છતાં પણ તે ટિક્કી તમારી એવી ને એવી જ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે.
તો એને તમે બનાવી અને સ્ટોર કરી શકો છો, એનો ઉપયોગ કરી શકો છો તમે. અને બહાર કરતાં પણ બહુ જ સારી વસ્તુનો ઉપયોગ કરીને આપણે ઘરે જ બનાવી લઈશું, તો આપણે બહારનું ખાવું પણ નહીં પડે. તો ટ્રાય જરૂર કરજો. અને વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને હા, તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો એ મને જરૂર કમેન્ટ કરજો, એટલે મને પણ થોડીક આઈડિયા આવે. આજની રેસીપી તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મારી ફેસબુક અને ઇન્સ્ટાના પેજને ફોલો કરજો. તો નેક્સ્ટ રેસીપી સાથે નવા વિડીયોમાં જલ્દી જ મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.